રેડ કાર થિયરી. સાયકોલોજીમાં એક કોન્સેપ્ટ છે રેડ કાર થિયરીનો. રેડ કાર થિયરી શું છે એ તમને સમજાવે છે કે તમારું માઇન્ડ કઈ રીતે વર્ક કરે છે. હવે જુઓ, હું તમને અત્યારે કહું કે તમે ગઈકાલે કેટલી રેડ કાર જોઈ, અથવા તો આજના આખા દિવસમાં તમે કેટલી રેડ કાર જોઈ, તો કદાચ તમારી પાસે આન્સર નહીં હોય, કારણ કે તમે એ વસ્તુ ઉપર ફોકસ નથી કર્યું. પણ જો હું તમને એ કહું કે તમે છેલ્લા 1 કલાકમાં જેટલી રેડ કાર જોશો એનો આંકડો મને આપજો, હું તમને દરેક રેડ કાર ઉપર 1000 રૂપિયા આપીશ, તો તમારું બ્રેઇન દરેક રેડ કાર ઉપર ફોકસ કરશે. હવે તમને સડનલી આજુબાજુ બધી જ જગ્યાએ રેડ કાર દેખાવા લાગશે, કારણ કે તમે તમારા બ્રેઇનને કમાન્ડ આપ્યો રેડ કાર જોવાનો. હવે તમારા બ્રેઇનની કેપેસિટી એવી છે કે તમે જે કમાન્ડ આપશો એના ઉપર એ ફોકસ કરશે અને એ જ વસ્તુઓ તમને દેખાશે. સેમ વે, તમે જો પૂર્વધારણા બાંધીને જશો કે પેપર ડિફિકલ્ટ આવવાનું છે, ક્વેશ્ચન્સ ડિફિકલ્ટ આવવાના છે, તો શું થશે કે જે ક્વેશ્ચન ડિફિકલ્ટ નથી એ પણ તમને ડિફિકલ્ટ દેખાશે. પેપરમાં 2 ક્વેશ્ચન શરૂઆતના તમને ડિફિકલ્ટ દેખાઈ ગયા, પછી તમને 98 ક્વેશ્ચન ઇઝી હશે એ પણ ડિફિકલ્ટ જ દેખાશે, કારણ કે તમારું મારું બધાનું બ્રેન આવી જ રીતે વર્ક કરે. તમે જે પૂર્વધારણા સાથે જશો, હવે કોઈ પણ પરીક્ષાની વાત કરીએ આપણે, તો તમે શ્યોર શોર્ટ આન્સર આપી શકો એવા 25-30 ક્વેશ્ચન જ હોય છે. મેક્સ ટુ મેક્સ 35 ક્વેશ્ચન એવા હશે કે જેમાં તમે શ્યોર હો કે ઓકે આ જ આન્સર હશે. બાકીના 10 થી 15 ક્વેશ્ચન એવા હશે કે જેના વિશે તમે ક્યારેય વાંચ્યું નહીં હોય, તો એ ક્વેશ્ચન છોડી દેવામાં ભલાઈ. ઇટ્સ અપ ટુ યુ. તમારી સ્ટ્રેટેજી જે હોય એ પ્રમાણે જ તમે કરજો. અત્યારે આ પોઈન્ટ ઉપર કોઈએ પોતાની સ્ટ્રેટેજી બદલવાની નથી. બાકીના 50 ક્વેશ્ચન્સ જે મેં તમને અગાઉ કીધું એ તમારો જો પરસેપ્શન એવો હશે કે પેપર ઇઝી છે, તો બાકીના 50 તમને ઇઝી દેખાશે. એમાં તમારું કંઈક ને કંઈક લોજિક કામ કરી જશે, એલિમિનેશન ટેકનિક કામ કરશે અને તમે સાચા આન્સર ઉપર આવી જશો. પણ જો તમે એવું જ વિચાર્યું કે ઓકે નહીં, આ તો ડિફિકલ્ટ ક્વેશ્ચન છે, આ છોડી દો, આ ડિફિકલ્ટ ક્વેશ્ચન છે, આને છોડી દો, તો જસ્ટ ખાલી એવા ક્વેશ્ચન કે જે બહુ ઇઝી ટાઈપના હોય પણ બહુ લેન્ધી હોય એના પણ તમે ડિફિકલ્ટ માનીને છોડી દેશો. તો આવું ના કરતા, પરસેપ્શન તમારું પોઝિટિવ રાખો. મેં તમને અગાઉના વિડીયોમાં જ કીધું કે કોઈ જ લોજિક નથી કે યુપીએસસીનું પેપર જેવું આવ્યું હતું એવું જ પેપર જીપીએસસીનું આવે.